ભારત અને અમેરિકા વચ્ચેની ઐતિહાસિક ટેરિફ ડીલના પડઘા આજે દલાલ સ્ટ્રીટમાં જોરદાર રીતે ગુંજ્યા છે. અમેરિકાએ ભારત પરનો ટેક્સ ઘટાડતા જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો શેર બજારમાં તોફાની તેજીની હેટ્રિક સર્જાઈ રહી છે. આર્થિક મંચ પર ભારતના વધતા જતા દબદબાનો આ ચિતાર જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલની સીધી જ અને સકારાત્મક અસર આજે ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં અદદ 32% ઘટાડો કરવાની જાહેરાત કરતા જ દલાલ સ્ટ્રીટમાં તેજીનું વાવાઝોડું આવ્યું છે. સેન્સેક્સ આજે ટ્રેડિંગ દરમિયાન 2500 પોઈન્ટ ઉછળી અને 84,000ની સપાટી પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. તો આ તેજી પાછળનું મુખ્ય કારણ એ છે કે હવે અમેરિકામાં મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ સસ્તી થઈ શકે છે, જેનાથી ભારતની નિકાસમાં વધારો જોવા મળશે. તો ખાસ કરી અને ટેક્સટાઇલ, આઈટી, ઓટો પાર્ટ્સ અને સ્વિફ્ટ જેવા ક્ષેત્રોની અંદર કંપનીઓને આ ડીલથી માતબર ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે. તો બજેટમાં એસટીટી વધવાની જાહેરાત બાદ જે બજાર થોડું ડામાડોળ થયું હતું, તેને આ ડીલે નવી મજબૂતાઈ આપી છે. તો ટ્રમ્પ અને મોદીની દોસ્તીએ આજે રોકાણકારોની સંપત્તિમાં લાખો રોકાણોનો વધારો કર્યો છે. માર્કેટમાં એક્સપર્ટનું માનવું છે કે જો આ સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે તો નિફ્ટી આગામી દિવસોમાં નવા શિખર સર કરી શકે છે. આપનું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.